બધાને કેટલું છે લોન તો પેલા તો આપણે પેલા ભાગ રાખતા એ કરતા આપણે એટલી મેટર કરતા નહીં એ તો એક જાતે ઓ મારે તો ને મન કોઈ બોલે વા તમે મારતા નહીં તમે કોઈ ખાલી અમે ઓ નડે તો મને બે ધોલું એકા તો ખબર છે તમને અને તમે આ તો મેટર નહીં કરતા હવે પણ હે ને આ મે જીવથી મેટર નહીં છોડી પાછું તમે તો એવા લેવા છો શીખતી તમારા ભાઈને બે નહીં એવું લેવાનું કોઈ બોલે નહીં આપણા ગામમાં આપણા હોમે અને શેતરમાં બધું શું હેડે શેતર તો આપણે બે વીઘા વાયેલું છે અને બધું રેડી કમ્પ્લીટ આ મેટર કા કોઈ તમાર થાય ને તો મન ખાલી ફોન કરી દેવાનું માર કરે તમે તો મારા જૂના ભાઈબંધ હો ને ચારને તમને ખાલી કોઈ દાડો કોઈ બોલી જાય થોડું તો ખાલી મને ફોન કરવાનો તમે તાર હું આવતો રહેજો હા તમાર અને એક દાડે મારે તમારા ઘરે આવું ઘર જોવા હારું આવજો હારું તો હારું ખેતી કરવા છોડી મેલ્યું કે હે હું હમણાં ખેતી તો કરતો તો 2-3 મહિના પહેલા પણ હવે ચોકી કરવાનું રાખી દીધું મેં તો આખી રાત ચોકી કરે જવાનું હા આવો તમારા ભાઈબંધ હા તમે અમાર પૈસા ચાર આલશો આલ દુ બસ હવે હોદના દાલ દુ અમાર મહેમાન આયા હતા તમે તો જારો તારે એમ કહો પૈસા આલો પણ હોદના આલ દીસ તમે પૈસા હોદે નહીં પૈસા આલો પણ હતા નહીં હતા હવે બોલો મહેમાન બેઠા હે બાજુ ઈ ભલે ભોપતા અમાર કોઈ લેવા દેવાની ઈ પા માથે પારે હે તમે હવે બોલો અમે થોડા એ પીએ કોઈ બિયાતા નહીં ખબર હે તમારા પૈસા આલ દેવાના હે મેં ના પણ અમારા પૈસા તમે લાવો પણ આલ દે હે તમારા પૈસા હારે હવે ઓમ ની સમજે ને થાપાવો પડશે તમારા પૈસા આલ દે હે કશું તો પૈસા લાય એ અચાનક કીધું અમાર મહેમાન પા બેઠા છે અમાર પૈસા લાય તો એ રેવા દો પર રહી દીધું એ અડ્યો છે તમારા ભાઈબંધ કે પૈસા લાય આલ દે તું મારા એમ તું માર મને અડ્યો શું પૈસા માંગે છે ગટુજી હતા જતા રહો અરે માથા ભારે હે એટલે જતા રહો તમાર પૈસા હોદના હું આલ દઈશ અમારી પાસે પૈસા આલો પડશે હાલો આલ દે તમે જો હતા આ તો અમે શેઠ થી વાત એ આપણ તો અમાર ભાઈ ખાતા હતા આમ ગામમાં અલે આ તો તમે અત્યારે ના પાડી હા. હું એને હે ને અત્યારે તો એની મેટર કરીને હમણાં એને હું કોઈ જોઈ તમાર હા એમ જ ને મદદ કરી નાખું ઈ તો એવા છે આપણે એનું કોઈ મગજમાં નહીં લેવાનું પૈસા માંગે છે તમારે હા તમે ગુડું મન નાખો હું તમને પૈસા તો આલ દઉં તરા હાર તો મારે 25000 જોઈએ આ પછી એને તમે તાર આલ દઈશ તમને હાર બોલો બીજા ડેમોન મને માર તો ગયા હે પણ હવે એને બદલો તો મારે લેવો જ છે મસ્ત લાગે તાર શું કેવું હાથી દેશી તો મજા આવી છે તો મસ્ત લાગે આ તો દેશી નો ઓર પડે નહીં અરે તમે ઓહલ બેઠા છો તમાર ફઈન મારી જે બાર ના આઈ શિયો તું તું અરે તું પડી ગયો નેમન શિયો મેમન મારું નામ તો લખો અહીંયા દિન કરી શકો તો માર ખાઈને આવતો રહ્યો લે અલે પણ નેમન પર નેમન નો કિયા ને ના ભૂક્કા કાઢી ના મેમન નું નામ શું હતું મેમન નું નામ શું હતું ઈ તો મને નહીં ખબર લે ક્યુરિક માર ખાઈને આવતો રહ્યો ઈ તો ઓહલ તો બેઠા હે લે તું તો કલંક છે કલંક મારા ભાઈ ઉપર જીરી લડી જા નકે ના ભૂક્કા કાઢી નાખો દિયા ની લે પણ અમલજીના ઘરે એવો ચિયો મેમન છે એનું નામ તો મને નહીં ખબર માથા ભારે હે એમ કહેતો તો ચિયો એમ માથા ભરા એટલે હું મગજનો સટ્ટેલો છું એનું કહી દેજે નકી રહ્યો ગોત્યો હાથ નહીં આ આવે બે ભાઈ રાતો રાત ઉઠાવે ઉએ ઈ અમલજી ના હાથ તમે જોઈ પા આપણે મારે અહીંયા એટલે હેડ મારું નામ છે લખો એમ ઘરે જઈને કરી લખો રાતો રાત ઉઠાવે એમ ચિયો તો આપણા ભાઈ હેડ્યો ઓએ લખા ભાઈ હેડ આવો લખાજી આવો કમળજી કે બોલે છે હા બોલ ખાટલો લાવ ખાટલો લાવો આ ભાઈ ઓ ભાઈ ના આવો બાજુ નહીં શું કહો છે આયા અમે તો એમ તમને વાત ઓબલી કે મહેમાન આયા છે જરા ખાવા મારા જૂના ભાઈબંધ હે પા કે વાત ઓબલી માથા પાડે હે બહુ માથા ભારે છે નો ભાઈ માથા ભારે ની એ માથા ભારે હે એમ અમાર ગામમાં તો હું એક જ રાત કરું એમ એવો છું હા બે ભાઈ કેરી ખાય ને આ મુકુ અમારો અબાન કેરી ખો ઘણા તારી નથી કાઢી એટલે અને તમારે કેવું હે રેડી બધી રેડી હો રેડી મજા આ તમારા ભાઈ કેરી હોય ભાઈ હા અને અમારે હમણાં આવ્યું કામ બાબા એટલે અને માથા
માથા ભારે થાય ને તમારથી એ વધારે અમારથી માથા ભારે તમારથી માથા ભારે થાય મસ્તી કરો છો શું તમે મસ્તી ની એને કેટલી મેટર કરેલી એને તો એટલે અમાર કરતા ઘણી કોઈ મેટર કરવાનું ઓછું છે લે નહીં જ ને શું વાત કરે ને આ તો વાત ક્યાં તો અને તમે તો ખાલી મેટર આજ કરો અને કાલ તો પાછ માર જ ખાઈ રહ્યો ને તમે એટલું જ ખાલી કરી કરો આ તો બે માર જ ના ખાય કદી આપણે મહિના સુધી તો મેટર દેખતી એક જ હેડે પાછી અને મેટરો ચીવી મેટરો એવી માથા ભારે મોટા ને મોટી મેટર કરો તમે તો આ વાકુજી તો દારૂ પીને ખાલી પડ્યા હોય તમારા ખમણજી દારૂ પીને ઝઘડા કરે એટલું જ છે બીજું કોઈ જન હોય હે દારૂ પીવું એટલું નહીં તો એટલે પૂરું શું પૂરું તમે એક દાડો મારથી આવતા રહો દારૂ મારું દારૂ નહીં અમાર મહેમાન જેવા ખબર હે એટલે ગમે એમ પાડે અલે અમે બી એક પેલો ભડી ગયા હતા ને મેટર કરવા હા પેલો આ લોકો પડ્યા તા તઈ મારથી ના દીએ તને જ ને એ તો જૂની વાત છે નવી વાત આ તો હમણે બની ચેકન જે રાતનો કોઈ ગયા હતા અમે ત્યાં ના લઈ તી અમે એવા મારીને આવતા રહ્યા ને કે પેલા ભૂતતા રહી ગયા મને અને કાલે ગામમાં આયા ને તમને ભૂતવા ખબર હે કોણ આવ્યું તું ઈ રે હોમેલા એ તો અમે અહીંયા મારી ફેરથી બીજી દીધા હતા એટલા આયા હતા એ તો માફી માંગવા આયા હતા આપણા તો મને કના શું તો આવો તેના અરે હાસના પુત્રથી બી આવી હે આ તો ખાલી એનું નામ જ એવું છે ને કે છોકરા વાનથી તો બિયાતા નહીં શું પુત્ર કો કહેતા એ તો વાત હતી અમારી એમ કહેતા કેરી બાકી નહીં એમ કહેતા શું કો બીજી મજા મહેમાન તું ખેતીવાડી શું કરો છો છે તો તમે છોડી મે લેવે મેટર જ કરે ખાલી તો મેટર કરવાની એમ તો કે તું રહેવાનું આપણે રાતે નોકરી કરો છો હા અમે થોડી ઘણી ખેતી કરો છો અમે તમે બીજું શું કરી ગો તમારાથી ના થાય એમ કોઈ ના થાય એમ ના થાય ના થાય તમારે તમારા ભાઈ આયા હતા પેલા કોણ આવ્યું તું એ પેલા તમારા ભાઈ ગઠુજી ને કેમ આવ્યા હતા ઈ તો પૈસા નું લેવા આયા હતા તે મને હે ને મગર આપના બોલતા જેમ તે અમાર મહેમાન એક મિલે ને તે તે જ્યાં પાહે પહા કોઈ કરી આઈ મેટર કરી નાખી ખાલી થોડી કવાથી હું મેટર કરવાનું થયો ને પહેલો નંબર માં ઉપર એટલા મીર કોણ થી આયા છે અને હું એકલો નહીં પાછો માર ભાઈએ મેટર કરવા વાળો છે ઓય કયો ભાઈ તમારો અમાર ભાઈ છે ને ઈરો માર કરતો થોડો મોટો હે પણ ઈરો જીવ મેટર કરે ખબર હે માર જીવ મેટર કરે અને અમે બે ભેગા થા ને તો ગમે તેવાને મારી દેવું મારા જૂના ભાઈ બને પહા પણ નાગી રાખ છે ને એટલે મેમન કેમ આયા હતા કોઈ કોમ થી આયા હતા ના ખાલી એમને આયા હતા મેમન ગતિ કરવા એટલે આટલું ભાઈ તમારો અમલજી અમારે ભાઈબંધ છે કેવી રીતે અમાર ભાઈબંધ અમે હે નાના હતા ને તારું ભેગા રમતા એટલે અમાર ઘર લાગતું હતું પણ હવે એને શેટા રહેવા જતા રે એટલે કોદાડો જોયા ને એટલે પૂછ્યું અમલજી તમારા મહેમાનનું નામ શું છે જોરાજી હે જોરાજી અને જોરાજી હે ને જને જોઈ નાખે ને કે આ એ નહીં હારો અને એ માર ભાઈબંધને મારે જેમ કે પ્લાન જોયો તો એ પછી એવો માર્યો તો ને કે એ આ દાડા ધીમા ભાઈબંધ પાસે પૈસા નહીં માગે એમ હા હારો વડો આપણે એડ્રેસ તો હારો ને આપણે એડ્રેસ હવે મહેમાન હવે રોટલા કરાવો કે તમે તો હેડો હો ના હું હેડું તાર પણ હું જા પોકું એ માર ઘરે હાર પા ફિરથી આવો ને કેરી તમે લઈ જાજો હો હા હું જઉં તાર હવે એ હો હારું આવજો એ હો એ અમે પણ આવશે હારું અલ્યા હવે ઈ આવેરું છે ને ઓય કીડે આવતો નશે ઈ મહેમાન ને તો ડકો કેમ કે માર નામ છે લખો તમે જોઈ રહ્યા મહેમાન ને એટલે મહેમાન ને તો હવે એવા કરવાના છે ને હું આવેરા જ છે ઈ તો મહેમાન પણ નહીં રહી એમ ભમાવાના જ છે આ તો ભમાવાના છે ને ઈ હવે કુદાડો નોમ ની લે હા કેટલે છે પણ ઈ હેડ્યા હવે હેડતા જ તા કોઈ ખાલી હેડવા દે હું આવા દે એટલે બોયું સડાવો આઈ ગયા મહેમાન તો આ તમે તો લખોજી નહીં લખોજી છે તમે અમારા ભાઈને કોક કીધું હું એટલે મેં વગર વાકનું કશું કીધું નહીં એમ શું કીધું તમે પણ ઈ તો પેલા શેટા રોડમાં હાથનો છૂટો જુઓ શું ખોટા તૈની મારી સમજ એટલે એ વાત કેવી કરે છે આ તો આપણે મારવા ભાઈને મારી છે લા રે અમારે રેકોર્ડ છે તું તો ચાલુ લે તું વળી આટલે સુરાગ ને માર પાવ ન તું
ચાંદુ બોલે છે ઓએ ચાંદુ બોલે છે ઓય અલ્યા ભૂકો લાવો જે ભૂકો લાવો ને ઓય સુડું કડી ભૂકો લાવો અલ્યા રેવા દો તમે આ ગોમ વચ્ચે મારી ઇજ્જત ને સવાલ લે આલી રેવા દો પકડ ખમણજી પકડ રેવા દો લે રેવા દો ખાજી રેવા દો આજી કો લે રેવા દો તોટી પાજી ના ભાગો ના રેવા દો લે વાગે રેવા દો આજી લખા દે મારો આજી તો મસ્કુરી થી રેવા દો લે અલ્યા પાવર ઉપર તો લે હજુ કોને આઈડિયા હે તઈ પાવર ચટલો લે એક વાળી કેટલો પાવર કરે છે લે તમે બાર લે મુમેલું રેવા દો લે આજી કો રેવા દો તમે લે પાવર ઉપર પાવર છે હે એટલે ઓમ બરો વાપ જો મને શું કરું છે લે તું અમારા ભાઈકન માફી માંગી લે પકડી તું માફી માંગી લે બારો જો તમે ગોમ વચ્ચે મારી ઇજ્જત કાઢી હે હું માર ભાઈ લઈને આવ તમે જુઓ તું પેલા માફી માંગો પેલા બારો હું એકલો માફી નહીં માંગ ભલે તાર ભાઈ તારી માથા આવે રહ્યો તમે માગશે ને તમે બે ભાઈ માફી માંગશે બસ અમે આવડો ના માફી માંગ તું માફી માંગ પેલા એટલે કોઈ માફી તો આજે નહીં માંગવાની કાલે નહીં માંગવાની હોલી માફી માંગવાની રે માગે માફી માંગે માફી માંગ આ દુડીન માંગ માફી માગવી હોય તો ને જીઓ પાંચ રૂપિયા હે તૈયારની માફી માંગુ માફી માંગ તૈયારની માફી માંગુ સમજી રાખો પેલા તમે બે આ સાઈડ આવતા રૂબા ઓય કા તમે માફી માંગ ઘણી ઉડશે ના ઓય કા ઘોડે ઉડા ગયા તો ભાઈ તમને એક વાત કહું તમે પેલા ભારો ઘડી હું વાત કહું પણ તમને કહું હો હા તમે ગતું વસમાં ના આવતા જુઓ તમને કહું પ્યારથી હો વસમાં તો હું ખોટારો માં ભાઈ બોલા લઈશ હા જો બોલે લે તાર પૈસા પણ ભારો પેલા હું એને વાત કહી દઉં કહી દે બા હું ગમે તે કાલે તમે કશું કહેતા નહીં હા માફી પણ માંગવાની એમ માફી માંગવા દે આ કઈ કેવો રસ્તો જાવ આ કેનાલે કેનાલ જાય હા મારે બેટું મારે કેનાલ પાસે કરે મને લાગે મારે પછી પટ્ટી લગાવવી પડશે તમે કેમ બોલ સડાઈ પણ મારે સડાઈ પડશે સડાઈ તું ખાલી સડાવી એમ છે એટલે બોલ લડવું છે ને હા લડું છે એક કરીને લાઈન માં થઈ આ લાઈન તો લાઈન સીધા તય ભાઈ ઉડેડે વાળા તારા મારા પેલા આ આવશે પછી તું આય અને પછી તમે આવો રેડી તાર ભાઈ તારી માથા આન બોલાય બરાબર એના માથા વિતરો પગમ દાખ હું એક પાટો કરું છું એ આ પાટો કર રેડી તમે શું પેલા તમે આવડો આપણે નેટ કરી દે બસ તમે આવડો શાંત રાખો બારો આપણે 3 2 1 બતાવી હું છે એટલે આપણે કરો 3 2 1 શાંતિ રાખો હું ખાલી ચેક જ કરતો તો કે હે ને પેલા ધોબલા ઉધી છોડે આમ બાહુય જાઉં કે મને પગ છૂટો થાય ને અમે શું કરા બસ અમે પાટા દે ખાલી તો કેવું તો ના પડે આરે થોડા મોટા હે છે તમે તેના કરતા થોડા મોટા હે કેવું ના પડે કેવું પડે અને આ બધી અમે પાટા ના દો પણ શાંતિ રાખો આજે તમે મોટા તો આરે સમજતા નહીં હડો આપણે બહાર હડો એ બહાર નહીં કેસી આપણે છોડો તો ખરી ઘડી તમે એમ વાતું કરતા તારું માથા ભારે માથા ભારે છે પણ હે માર મેળે કરતા પહેલા એક વાર જોડું જરૂરી મારે અરે તમે બે હતા તમે આટલે બહાર હતા આપણે તમે કયા હોય જો આપણે હું એક રનિંગ લગાવીને આવ્યો તમે એનો ઉભા રહેજો રેડી થોડી ના હુકતા બા એમને મેં શું કીધું તું હું પેલા કરીને બહાર આવું કીધું તું ને તો હું જઈને આવું હો જો 1 2 3 હવે નહીં આવો થોડા આ તો બચી ન કેવું કે મારો ભાઈ નતો નકા મારો કેવું મારો દે નતો
પણ એટલી રીસાડી પણ હવે શું કરું હું? મને લાગે મારા ભાઈ મારે બોલાવીને પણ પાછી મેટર કરવા જવી પડશે. જો મને રીસાડું મારા એના ગામમાં મારી ઇજ્જત કાઢી આખી એ પાસે આખા ગામ બસી મારા ભાઈને એનું તો કાળું મોઢું કાળું મોઢું મારા ભાઈ તો બોલાય ને જો ભાઈ એવું મરાવ ને જો ખાલી હવે મારા ભાઈ મારે બોલાવવા જવું પડશે. મારા ભાઈ કોઈ માર જેવો ખતરનાક છે હોય મારા ભાઈને હવે બોલાવવા જવું પડશે મારે હવે